ગુજરાતમાં ઉર્જા વિભાગ એ ભ્રષ્ટાચાર, કૌભાંડ અને ગેરરીતિનો પર્યાય બની ગયો છે. કેમ કે હમણાં થોડા સમય પહેલા જામનગરની અંદર જેટકો ના એપ્રેન્ટિસ માટેની ભરતી કરવામાં આવી હતી. તેમાં 35 જેટલા ઉમેદવારો એ ક્યાંક ને ક્યાંક ડમી અને ક્યાંક ને ક્યાંક કહી શકાય કે ખોટી રીતે આ ભરતી અંદર ઘૂસી ગયા હતા. તેને દૂર કરવા માટે એને દૂર કરવામાં પણ આવ્યા, પરંતુ આજ દિન સુધી એમાં 4 મહિનાનો પગાર આપી દેવા છતાંય એ લોકો પાસે હજી રિકવરી કરવામાં નથી આવી. અને તેની સાથે સાથે જે 4 મહિના જેને નોકરી મોડી મળી તેની સિનિયોરિટીના સવાલ પણ ઉભા થાય છે. અને આજ દિન સુધી આ જે ભરતી કૌભાંડ છે એ ભરતી કૌભાંડની તપાસ પણ નથી થઈ. એ જ રીતે જેટકોની પ્લાન્ટ એટેન્ડન્ટની પોસ્ટ એ ક્યાંય પણ એ સ્ટાફ સેટઅપમાં હતી જ નહીં, છતાં પણ એ પોસ્ટ ખોટી રીતે ઊભી કરી અને આખી ભરતી એમાં કરી નાખવામાં આવી. ટાયર 1 ટાયર 2 પરીક્ષા લઈ લેવામાં આવી, ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવી નાખવામાં આવ્યા, પરંતુ એમાં પણ તપાસ થઈ નહીં અને આ ભરતી એ રદ કરી નાખવામાં આવી. તે જ રીતે જેટકોની આથી કહી શકાય કે થોડા સમય પહેલા 6 થી 8 મહિના પહેલા ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટની ભરતી થઈ હતી. તો તેની અંદર પણ 1282 જે ઉમેદવારો હતા તેના પોલ ટેસ્ટ લેવામાં આવ્યા હતા, પરંતુ એ પોલ ટેસ્ટમાં ગડબડી હતી. તો તેમાં પણ આજ દિન સુધી કોઈ તપાસ નથી થઈ. અને આ જે સિલસિલો છે એ સિલસિલો અત્યારે પણ યથાવત છે. આવતીકાલે પીજીવીસીએલ ની અંદર ઇલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ એટલે કે હેલ્પરની ભરતી છે. લગભગ જોવા જઈએ તો હજારો વિદ્યાર્થીઓ આ પરીક્ષા આપવાના છે, પરંતુ આ પરીક્ષામાં જેને કહી શકાય કે જવાબદારી સોંપવામાં આવી છે આ પરીક્ષા લેવા માટેની, એ જવાબદાર અધિકારીઓ ક્યાંક ને ક્યાંક પોતાના તાઇફાઓમાં એ વ્યસ્ત છે. અને અત્યારે જુનાગઢની અંદર પીજીવીસીએલ નું કહી શકાય કે તમામ જીબી એન્જિનિયરિંગ એસોસિએશન 27મું ત્રિવાર્ષિક અધિવેશન ચાલુ છે, જેમાં ગુજરાતભરના તમામ એન્જિનિયરો ત્યાં ઉપસ્થિત છે. ડી જેઈ થી લે બધા જ એન્જિનિયરો 5000 કરતા વધારે એ લોકો ત્યાં ઉપસ્થિત છે. તો આ ભરતીનું શું? તેની સાથે સાથે અમારું આ માધ્યમથી એક બીજો પણ આક્ષેપ છે. જ્યારે રાજકોટની મીડિયા હાઉસમાં અમે જ્યારે છીએ ત્યારે પીજીવીસીએલ ની વડી કચેરી રાજકોટ ખાતે આવેલી છે, અને જે પીજીવીસીએલ અત્યારે જે કહી શકાય કે જીબી એન્જિનિયરિંગ એસોસિએશન નું 27મું ત્રિવાર્ષિક એસોસિએશન જ્યાં મળ્યું છે, તેમાં અધિવેશનની અંદર જે લાઈન નાખવામાં આવી છે એ 11 કેવી ની લાઈન નાખવામાં આવી છે. તમે જોઈ શકો છો કે 11 કેવી ની 2 લાઈન નાખવામાં આવી છે, જેમાં 2 ફીડરનો ઉપયોગ કરવામાં આવ્યો છે, રાજમોતી ફીડર અને એકલવ્ય ફીડર. આ એનો પુરાવો છે. હવે સામાન્ય નાગરિક, સામાન્ય ખેડૂત ને જો પોતાના વિસ્તારમાં એક ટીસી નાખવું હોય, એક લાઈન નાખવી હોય, તો હજારો પ્રકારના કાગળિયા કરવામાં આવે છે. એની મંજૂરી માટે 6-8 મહિના સુધી લબડાવવામાં આવે છે. તો આ કાર્યક્રમ માટે આ તો ખાનગી યુનિયન છે, તો આ ખાનગી યુનિયનના કાર્યક્રમને એ કઈ રીતે સીધી મંજૂરી મળી જાય છે? અને 2 ફીડરનો પાવર, 2 વીજ જોડાણનો પાવર એ એક જ જગ્યાએ ટેમ્પરરી વીજ જોડાણ આપવામાં આવ્યું છે, તો એક જ જગ્યાએ કઈ રીતે આપવામાં આવ્યો? કોની રહેમરાએ આપવામાં આવ્યો? તેની સાથે સાથે ગુજરાતની અંદર સ્ટાફની ખૂબ અછત છે. ત્યારે આ માનવ કલાકો જે છે એ માનવ કલાકો ક્યાંક ને ક્યાંક વેડફાઈ રહ્યા છે. અને અત્યારે પણ જે જાહેર જનતાના જે સેવકો છે એ જાહેર જનતાના સેવકો એ પોતાના ક્યાંક ને ક્યાંક ખાનગી યુનિયનના તાઇફાઓમાં વ્યસ્ત છે. અને વર્તમાનમાં જેને ખરેખર જાહેર જનતાના હિત માટે કાર્ય કરવાનું છે, જેમાં જે ગાડીઓ આપવામાં આવે છે, જે સરકારી ગાડીઓ છે, એ સરકારી ગાડીઓનો ઉપયોગ પણ આ તાઇફાઓની અંદર સરકારી ખર્ચે એ ઉધારવામાં આવે છે. તમે જોઈ શકો છો કે આ જે સરકારી ગાડીઓ છે એ સરકારી ગાડીઓનો ઉપયોગ આ જે ખાનગી યુનિયનનો કાર્યક્રમ છે, કોઈ સરકારી કાર્યક્રમ નથી. લગભગ આ જે યુનિયનનો કાર્યક્રમ છે એમાં 3000 કરતા વધારે ગાડીઓ આખા ગુજરાતમાંથી એ આવી છે. અને આનો હિસાબ શું એ સરકારી ખર્ચે સરકારી ચોપડે ઉતારવાનો છે? અને આ જે ગાડીઓ છે એ ટેક્સના પૈસામાંથી, ટેક્સ પેરના પૈસામાંથી આના ડીઝલના કે આના ઘસારાના કે આના બીજા બધા પૈસા ઉધારવામાં આવતા હોય છે. તો આ જે કાર્યક્રમ થઈ રહ્યો છે એમાં ન કરે નારાયણ અને કદાચ કોઈ જગ્યાએ વીજ પુરવઠો ખોરવાય, ન કરે નારાયણ કોઈ જગ્યાએ કંઈક આકસ્મિક ઘટના બને, તો એના માટે જે ડેપ્યુટી એન્જિનિયર, જે જુનિયર એન્જિનિયર, જે એક્ઝિક્યુટિવ એન્જિનિયર, આ બધા જે એન્જિનિયરો અત્યારે જે તાઇફામાં વ્યસ્ત છે, ન કરે નારાયણ
અને કદાચ કોઈ દુર્ઘટના બને તો એના માટે એ કોણ જવાબદાર રહેશે?